વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બબાલ થઈ હતી. ભાજપના કાર્યકરે એક દલિતે માર મારતા મામલો બીચક્યો હતો. રેસકોર્સ સર્કલ ખાતે આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા જઈ રહેલા દલિત યુવાનને ભાજપના કાર્યકરોએ અટકાવીને માર માર્યો. એટલું જ નહીં, તેના કપડાં પણ ફાડી નાખ્યા. મિતેશ પરમાર નામનો આ યુવાન દલિત સમાજના યુવાનો સાથે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યો હતો. આ સમયે જ ભાજપના કાર્યકરે કહ્યું કે પહેલા મેયર પુષ્પાંજલિ અર્પણ કરશે અને બાદમાં બધા અંજલિ આપશે. આ મામલે ભાજપ કાર્યકરે દલિત યુવાનને લાતો મારીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધો. પુષ્પાંજલિની જીદે ચઢેલા દલિત કાર્યકરની પોલીસે અટકાયત કરી પોલીસ મથક લઈ ગઈ. તો પોલીસ મથકમાં હુમલાનો ભોગ બનેલા કાર્યકર બેભાન થઈ જતા જ તુરંત જ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટીમ વડોદરા, દિવ્યભાસ્કર.com